નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાયા છે. આજે વાત કરીશું શંકરસિંહ વાઘેલાની. ફાઇનલી જે પાર્ટી છે તેના લોન્ચિંગની ડેટ આવી ચૂકી છે. 22મી ડિસેમ્બરે શંકરસિંહ વાઘેલા પોતાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને લોન્ચ કરી રહ્યા છે. સાથે સાથે ચર્ચા કરીશું સોમનાથમાં મલવાવાળી સરકારની ચિંતન શિબિરને લઈને પણ. પહેલા તો સૌથી પહેલા જગદીશ મહેતા સરને પૂછી લઈએ કે સર, જેની રાહ જોવાતી હતી, કારણ કે ક્ષત્રિય આંદોલનથી ચર્ચા ચાલતી હતી કે શંકરસિંહ વાઘેલા પોતાની પાર્ટી લઈને આવે છે. ફાઇનલી આજે વસંત વગડે મીટિંગ મળી અને 22મી ડિસેમ્બરની તારીખ અપાઈ ગઈ છે. રાજનીતિ માટે અને જોવા જઈએ તો કેટલો ફરક પડશે આનાથી, કે આનો કોઈ મતલબ જ નથી? બેન, કોઈ મતલબ નહીં રહે. કારણ કે લગ્ને કુંવારા જેમ હોય એમ શંકરસિંહ દર ચૂંટણીએ આવી રીતે પક્ષના નેતા થઈને ઉભરી આવે છે. હવે તમે આની પહેલાના જેટલા પક્ષ શંકરસિંહ બાપુએ સ્થાપ્યા એનું શું થયું, એની સાથે જે જોડાયેલા હોય એનું શું થયું, એમાં જે તે વાયદા કર્યા હોય એનું શું થયું, તો એનું જે થયું એ આનું નહીં થાય એની ખાતરી શું? એટલે બાપુને ખબર નહીં. જો કે હવે એ દરેકને પોતાની એક પ્રકૃતિ છે ને, માણસ આપણે ગુજરાતીમાં એમ કે પ્રાણ અને પ્રકૃતિ હારે જાય. એટલે હવે એ ટેવ છે માની લ્યો તો, પણ એ પક્ષ જે સ્થાપવા જઈ રહ્યા છે તો એનું બહુ કોઈ ઔચિત્ય હું જોતો નથી. એનું કારણ એ છે કે ભૂતકાળમાં જે મુવમેન્ટ ચાલી હતી, જેના વિશે આપણે અનેકો ચેનલમાં ડિબેટ કરી હતી, એ બાબતમાં શંકરસિંહ વાઘેલા હતા ખરા કેન્દ્રમાં, પણ કેવળ માર્ગદર્શક તરીકે. પણ નવી પાર્ટીના રચયિતા જુદા, એના સમર્થકો જુદા, એની ઉમેદવારી એટલે કે જે ઉમેદવારો 182 પસંદ કરવા, એ પસંદગીના ધારા ધોરણો જુદા, પસંદગીની આખી પદ્ધતિ પણ જુદી અને એનો એજન્ડા જુદો. આવી એક વાત હતી જે સંપૂર્ણપણે આદર્શ પરિસ્થિતિ નિર્માણ કરવાની કલ્પના સાથે ઉભરી હતી. પરંતુ એમાં શંકરસિંહ બાપુના કારણે જ એ કાર્યક્રમ ખોરંભે ચડી ગયો. શંકરસિંહ બાપુએ ક્ષત્રિય સમાજની જે તાજેતરમાં અમદાવાદમાં છેલ્લી મિટિંગ, જે પછી વિવાદના વંટોળમાં ચડી ગઈ ને ઉડીને ધ્વંસ થઈ ગઈ, એ જે બેઠક બોલાવી હતી, જેમાં ભાવનગર નરેશને એમ કે પ્રમુખ બનાવ્યા હતા, એ બેઠકમાં વાત એવી જ હતી કે ક્ષત્રિય સમાજના કેટલાક રાજવી ઘરાનાના અગ્રણીઓ એવી જાહેરાત કરે કે ભાઈ આપણે ગુજરાતમાં એક પ્રજા કલ્યાણકારી એવા એક પક્ષની સ્થાપના કરવાની છે, જે કાયદેસર પ્રજાના કલ્યાણ સિવાય બીજી કોઈ કલ્પના જ નહીં. હું નેતા બની જાઉં, વડાપ્રધાન બની જાઉં, ફલાણો બની જાઉં, મુખ્યમંત્રી બની જાઉં, મને પૈસા મળે, કાળા ધોળા ઇધર ઉધર કુછ નહીં. સંપૂર્ણપણે કલ્યાણકારી ભાવનાથી એક પક્ષ રચવાની વાત હતી. અને એ પક્ષમાં જે પોલિટિકલી કરવું પડે, માહિતી કે રણનીતિ, તો શંકરસિંહ બાપુ સહિતના જેટલા પણ લોકો આ બાબતમાં નિષ્ણાંત છે એની મદદ લેવાની વાત હતી. કારણ કે અકબર મહાન નતો, એને જે બિરબલ જેવા 9 રત્નો રાખ્યા હતા, એને કારણે અકબર જે છે એ અમર થઈ ગયા. એવી રીતના આજે હું કહું છું, એ જે રજવાડાઓ ભેગા થયા હતા, અથવા તો 2-4-5 રજવાડા જેની સાથે મારે ડાયરેક્ટ ડિલિવરી વાત થતી હતી, એ લોકોની પરિકલ્પના એવી હતી, આજની તારીખે છે ખરી, પણ અત્યારે એ ખોરંભે પડી ગયું છે. કારણ કે જે તે રાજવીઓ અને એની સાથેના એના જે ઔદ્યોગિક મિત્રો હતા, એ લોકો એવું ઈચ્છતા હતા કે ભાઈ ગુજરાતની 6.5 કરોડની જનતા કેવળ ભાજપ કે કોંગ્રેસ કે સ્થિતિ સ્થાપક જે અત્યારે શાસકો છે એનાથી માની લ્યો કે કંટાળી ગઈ હોય અથવા હાફી કે થાકી ગઈ હોય, તો એક વિકલ્પ ન આપી શકીએ તો ગજબ કહેવાય. 6.5 કરોડની જનતામાં 182 જણા સારા મળી ન શકે એવું કોઈ માનવામાં આવે? અને એ ગુજરાત જેવા રાજ્યમાં, જ્યારે કે ગુજરાત તો બહુરત્ના વસુંધરા છે, એટલે એ લોકો નક્કી કર્યું હતું કે આપણે એક નવા પક્ષની પરિકલ્પના કરીએ. એના માટે થઈને હજી તો 2027 બહુ દૂર છે, એટલે એને કીધું આપણે ગુજરાતભરમાં પ્રવાસ કરીશું, સારા સારા ઉમેદવારો ક્યાંથી શું મળે એની એક આખી ફોર્મ્યુલા હતી. એ ફોર્મ્યુલા જાહેર કરવાની, એ ફોર્મ્યુલાના આધારે જેટલા લોકો કેન્ડિડેટ્સ જે આવે એ કેન્ડિડેટ પોતપોતાના બાયોડેટા નહીં, એના વિસ્તારના લોકો જ કહી દે અને પછી એમાંથી રિફાઇન કરીને જે ગોતવાના હોય એવી વાતો હતી ને. એમાં શંકરસિંહ વાઘેલાને કહેવામાં આવ્યું હતું કે આપ, કારણ કે મુખ્યમંત્રી રહી ચૂક્યા છો, પ્રેક્ટિકલ મુખ્યમંત્રી તરીકે આપનો જલવો હતો અને એમાં રાજકીય રીતે આપની યારે કોઈ વાંધો નથી, બધા સમજે છે,
કે રાજકીય સમજણમાં શંકરસિંહ વાઘેલા બહુ હોશિયાર ગણાય, એમાં કોઈ શંકા નથી, પણ એની જે તે ભૂમિકા આવી હતી. હવે એ બધું જે છે એ તમે જાણો છો એ પ્રમાણે ભાવનગર નરેશને જે રીતે ત્યાં પ્રમુખ અધ્યક્ષ પદ બનાવ્યા અને એ લોકોની પરિકલ્પના એવી હતી કે હવે આ જે નવું ક્ષત્રિય અસ્મિતા સંમેલન કે જે કઈ નામ હતું, હવે એની હેઠળ બધા જ ક્ષત્રિય સમાજની તમામ સંસ્થાઓ આવે અને હવે આજ બોલે સો નિહાલ ક્ષત્રિય કાલને એમાં બધું પડી ભાંગ્યું. એ પડી ભાંગ્યું એ આજની તારીખે પડી ભાંગેલું જ પડ્યું છે. પણ એટલે એ જે ઓરિજિનલ પક્ષની આપણે જે વાત કરતા હતા, થર્ડ ફોર્સ જેમ કે છે, ગુજરાતમાં કોઈ ત્રીજો વિકલ્પ ક્યારેય સફળ થયો નથી એવું જે કહેવાતું હતું, ઈ મેળાને ભાંગવા જ આ લોકો ઉભા થયા હતા. પણ એ વાત એ હકીકત છે કે એ અત્યારે ખોરંબે પડી ગયું. ખેર, વાત કરીએ હવે શંકરસિંહ બાપુની. શંકરસિંહ બાપુને દર ચૂંટણી ટાણે મેં આપને જેમ શરૂઆતમાં કીધું તેમ લગ્ને લગ્ને કુંવારા જેવી વાત, કે દર ચૂંટણી ટાણે એને કોઈ એક નવી પાર્ટી રચવી અને એ પાર્ટીના તથાકથિત આદર્શો જાહેર કરવા. શંકરસિંહ બાપુ પાસે શું છે? સંગઠન શક્તિ ચોક્કસ છે અને પૈસા છે. બે વસ્તુ છે, આવડત છે, સંગઠન શક્તિ છે, પૈસા છે. તો બધું હોવાને કારણે એ બધો ગ્રાન્ડ શો એટલે કે બિલકુલ મેગા શો ચોક્કસ કરી શકશે. આપણે શક્તિદળ જોયું તે જયારે સ્થાપના કરી હતી શક્તિદળની શંકરસિંહ બાપુએ, તો અત્યારે જે મોદી સ્ટેડિયમ છે, જે તે સમયે જુદું નામ હતું સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ, આઈ થિંક એમાં જે કાર્યક્રમ હતો, હજારોની સંખ્યામાં ગણવેશધારી જે કાર્યકરોની ફોજ એને રજૂ કરી હતી RSS ની. તમે એની કમ્પેર તુલનામાં પણ વધુ સક્ષમ કહી શકાય એવો છાકો એને પાડી દીધો હતો. પછી શું થયું આપણે બધા જરા સાક્ષી છીએ. આની પહેલા પણ એ પછી 2-4-5 વર્ષ પછી, હમણાં 2-3 વર્ષ પહેલા જયારે એને અમુક વર્ષ પૂરા થયા હતા શંકરસિંહ બાપુને, ત્યારે પણ અમદાવાદમાં વળી એક આવો જલવો કર્યો અને એક નવા પક્ષની સ્થાપના કરી હતી. હવે એ બધું અત્યારે તમે જાણો છો ખોરંબે પડી ગયું. તો બાપુ દર વખતે આવા કોઈ પણ એમાં શબ્દો ગમે, કલ્યાણકારી ને પ્રજા ને ડેમોક્રેસી ને ફલાણું ને, પણ બાપુ સ્વયં એમાં માનતા નથી ડેમોક્રેસીમાં. તો એને બગાવત કરી હતી ડેમોક્રેસીની જગ્યાએ, તો આપણે જાણીએ છીએ અજુરિયા ખજુરિયા વાળું. પણ બધાને બધો અધિકાર છે નવો પક્ષ સ્થાપવો, એને પાછું પ્રસરાવવો, બધો અધિકાર ચોક્કસ છે. પણ હવે તમારી જાણ ખાતર કે એની ઉપર ભરોસો મૂકીને કેટલા લોકો જોડાય એ એક જુદી ઘટના છે. કારણ કે ભૂતકાળમાં અનેક વખત આવું થયું છે કે એટમ બોમ્બ લઈને નીકળ્યા હોય શંકરસિંહ બાપુ, સુસુરિયા થઈ ગયા હોય. તો કોણ શું કામ કેરિયર મૂકે જોખમમાં? પાછું આનું કઈ નેઠું તો છે નહીં બાપુનું. બાપુને મૂડ આવે ત્યારે પક્ષ સ્થાપે, મૂડ આપે ત્યારે હું બધું પતાવી દે, ભૂહણીઓ વાળી દે. તો કોઈ શું કામ આવે? આ બધી બાબતો જે આઈડિયોલોજીકલી બાબતો છે ગુજરાત જેવા સ્ટેટમાં, એ પણ તો બહુ ગંભીર ચિંતન માગી લે. એ એમને નથી થતું સાહેબ. એમાં પહેલી વાત તો એ કે શંકરસિંહ બાપુ અત્યારે જાહેરાત કરે એના કરતા 4 કોરથી જાહેરાત થવી જોઈએ કે બાપુ તમે આગળ આવો, બાપુ તમે આગળ આવો. અને એ પણ એવા નામાધારી લોકો દ્વારા થવી જોઈતી હતી કે 4 કોરથી, પાછા આખા રાજ્યમાંથી, કે બાપુ તમે એમને જો માર્ગદર્શન આપો તો અમે તૈયાર છીએ બધું લડવા. એવો બધો માહોલ પ્રગટ થાય તો ઠીક છે. આ તો બાપુ સ્વયં પેરેશૂટ થી એ નક્કી કરે કે આજથી છગન પક્ષ કે મગન પક્ષ. તો એમાં કોઈ શું કામ એમાં તૂટી મરે? બધાને ખબર છે કે સંગઠન વગર કાંઈ થતું નથી. તમે અત્યારે બાપુના પક્ષમાં જોડાઈને કોઈ હોદ્દો મેળવી લ્યો, ધારો કે હું એમાં જોડાતો કે ભાઈ સૌરાષ્ટ્ર ઝોનના તમે વડા, પણ હું આવે મારું પાવલું આવે તો નહીં, મારે કીધે ચા કોઈ આપે નહીં તો એનો શું મતલબ છે? એ બધું વડાનો કોઈ મતલબ નહીં. તમારે જમીન સાથે જોડાયેલા જે લોકો છે એના સાથે સંપર્ક સાધી પેલા બધા મીટિંગ વગેરે કરી અને ગામે ગામથી એવો માહોલ પેદા કરવો જોઈએ કે એક નવા પક્ષની આવશ્યકતા છે. અને એમાં શંકરસિંહ બાપુ જેવા નીવડેલા કહી શકાય, એમાં એની પોલિટિકલી ઉપર કોઈ ઓલી આવડત ઉપર કોઈ સંશય નથી, પણ એવો માહોલ પેદા થવો જોઈએ એમ કહું. હવે બાપુને શંકરસિંહ બાપુએ પોતે જ 2-3 વખત આવા ગતકડા કરી જોયા, એટલે એની ઉપર હવે કોઈને ભરોસો નથી. બાપુ અત્યારે કરે ને વળી પાછા ચૂંટણી પૂરી થઈ. જી બાપુ 2017માં એક જન વિકલ્પ મોરચો લઈને આવ્યા હતા. 2017ની ચૂંટણી જ્યારે થઈ અને 2017ની અંદર તો પરિસ્થિતિ એવી હતી કે કોંગ્રેસ પાટીદાર આંદોલન પણ હતું અને શંકરસિંહ વાઘેલા પણ એ વખતે ઘણા એક્ટિવ થયા હતા, પણ તેમાં થયું કશું નહીં. એકવાર ફરી પોતાની પાર્ટી લઈને આવે છે. સર, તમને એક સવાલ એ પૂછીશ કે આમાં જે ક્ષત્રિય આંદોલન હતું એની કેટલી ભૂમિકા? કારણ કે ક્યાંક ને ક્યાંક એ જ બધા જૂના લોકો સાથે શંકરસિંહ વાઘેલા પોતાની નવી પાર્ટીની વાત કરી રહ્યા છે. એટલે બધું જ જૂનું છે, ખાલી નામ અને રૂપરેખા નવી છે. બસ એટલે અલ્ટિમેટલી
અલ્ટિમેટલી જી. નુકસાન બીજેપી કોંગ્રેસ કોને ના કરાવવાની ના વાત ના છે? બેન, ના કોઈને કાંઈ નુકસાન હવે બધા કમિટેડ થઈ ગયા છે. એક વસ્તુ યાદ રાખજો બેન, ગુજરાતની 6.5 કરોડની જનતામાં અગર લઘુમતીમાં લઘુમતી કોઈ હોય તો એ ન્યુટ્રલ મતદારો છે. તટસ્થ મતદારો સાવ લઘુમતીમાં છે, લગભગ નહીવત છે એમ કહો તો ચાલે. કારણ કે એ ભલે ન્યુટ્રલ ગણાય પણ એ પાછો કોઈ અપક્ષનો તો ટેકેદાર હોય જ શકે. હવે ભારતીય જનતા પાર્ટીએ ચારે કોરથી હામેણો ફેરવી દીધો, કોઈને ક્યાંય લગભગ રહેવા દીધા નથી. જેટલા વાળી ચોળી નતા ભેગા. હમણાં જે સદસ્યતા અભિયાન હતું એ અભિયાન શું હતું? 2.5-3 કરોડ લોકોને પોતાનામાં ખેંચવાની ગણતરી હતી. જૂના હતા એ તો હતા જ. હવે વૈચારિક રીતે ભાજપ હારે છે હવે નથી એને જોઈન્ટ કર્યા. એનો અર્થ એમ છે કે 6.5 કરોડની જનતામાં જે લોકો મતદાન કરી શકે એમ હોય એમાંના 1/3 એ તો ભાજપની હારે છે. એન કેન પ્રકારેણ. હવે હું ધારો કે સદસ્ય થઈ જાઉં સક્રિય, 5-15 રૂપિયા ભરીને કે ગમે તેમ, પણ સક્રિય હું થઈ જાઉં, મારું નામનું કાર્ડ આવે પછી એટલી તો વાત હકીકત છે, બને ત્યાં સુધી જે કાર્ડ પોતાની પાસે આવી ગયું હોય તો ગામમાં ફાકા ફતરી કરતા ફરતા હોય હું ભાજપનો સક્રિય સભ્ય થઈ ગયો છું, પછી લગભગ વિપક્ષને તો મત ન જ આપે. એટલીસ્ટ કા પોતે મતદાન કરવા ન જાય અગર એને પોતે કઈ આકાંક્ષા સાથે આવ્યો હોય અને એને કોઈ મોકો ન મળ્યો હોય કે કોઈ હોદ્દો ન મળે તો મત આપવા ન જાય એ બને, પણ એ પછી કોંગ્રેસને આપી દે એટલી હદે તો એ બગડે નહીં, કારણ કે એની પાસે કાર્ડ છે. અને ભાજપનો આ જ એક મુદ્દાનો કાર્યક્રમ છે કે તમે ગમે તેમ પણ ખાલી નામના તો નામના પણ અમારા રહ્યો એમ. એટલે તુમ અગર કિસી હમકો નો ચાહો તો કોઈ બાત નહીં, કિસી ઓર કો ચાહો તો મુશ્किल होगी. એવી ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી છે. શંકરસિંહ બાપુ જે છે એ નામ ગમે એટલા ફેરવે, ભૂતકાળમાં એની સાથે જે હતા એ પૈસાને કારણે હતા તે, અને થોડી ઘણી એની આભાને કારણે, પણ પોલિટિકલી આકર્ષણ જેને કહી શકાય, હવે ન્યુટ્રલ લોકો ત્યાં તૂટી પડે આવી જાય, ભારતીય જનતા પાર્ટીનું વોટ બેંક ત્યાં હોય જાય, ક્ષત્રિય સમાજ અહીંયા આવી જાય, એવું કાંઈ થવાનું નથી. એનું કારણ એ છે કે બધા કમિટેડ છે, બધાને હવે બહુ ખબર પડી ગઈ પાછી એમ. પેલા એવું હતું ખ્યાલ નતો એટલે ઘણા લોકો જેમ આજ્ઞાની જેમ પડતા દીવાબત્તી ઉપર. હવે તો બધાને બધી સોશિયલ મીડિયા છે ને, બધું તમે આખા દિવસમાં કેટલી છીક ખાવ ને એ પણ અમને ખબર પડી જાય. એટલે આટલું બધું અત્યારે થઈ ગયું છે એટલે શંકરસિંહ બાપુ ગમે એ કરે કોઈ ફરક નહીં. અલબત્તા એ બધા કરે, દરેકને અધિકાર છે, કરશે. મેં કીધું એમ રાજ કપૂરની જેમ એ શો પણ કરશે, શક્તિદળ જેવું વળી પાછું નવા ગણવેશ ધારી યુવાનોની ફોજ રજૂ કરશે, ગામે ગામ. આવડતનો તો દરિયો છે, એમાં તો શંકા નથી, પણ જેને કહેવાય જડ જે જાવી જોઈએ, જમીનમાં જે ખૂંપેલી હોવી જોઈએ, મૂળિયા જે ઊંડા હોવા જોઈએ, એ પૈકીનું કાંઈ છે નહીં. એટલે એનો કોઈ વજૂદ હું જોતો નથી. આપણે એવી ઈચ્છા નથી રાખતા કે એ નિષ્ફળ જાય. બધાને બધો અધિકાર છે, પણ આપણે તો અનુભવના આધારે કહીએ છીએ કે અત્યાર સુધી જે એને આવા પ્રયાસો કર્યા છે એનો કોઈ ફળશ્રુતિ બહુ લાંબી રહી નહીં. નહીં તો મને તમે વિચાર કરો, આની પહેલા તમે જેમ કીધું તેમ કે જનશક્તિ મોરચો, કલ્યાણ મોરચો કે જે કાંઈ એને જન વિકલ્પ મોરચો ને એની પેલા શક્તિ દળ ને ત્યારે બધા એજન્ડાથી માંડીને બધા આઈડિયોલોજી તો એને જાહેર કરી જ હતી. હવે એ શું થયું લ્યો, એને કોઈ પૂછનારું પણ ન હોય તો એમ ના, અને પક્ષ વ્યક્તિવાદી ન હોય, પક્ષ વિચારવાદી હોય તો ચાલે. અને એમાં અનેકો લોકો હોવા જોઈએ બૌદ્ધિક જેને કહી શકાય એવા. તમે મૂછે તા દે નીકળી જાવ એમ કઈ કોઈ ન ભેગા થાય. એટલે એમ ઘણી બધી ખામી છે, પણ હશે બાપુ કઈ આપણા કરતા તો 1000 ગણા બુદ્ધિશાળી છે, એટલે એ બધું કદાચ કરશે એ જુદી વાત છે. કરશે તો પડશે એવા દેવાશે. અત્યારના એક પ્રાથમિક ભૂમિકામાં જે બ્રેકિંગ ન્યૂઝ જેવા જે આવ્યા છે એ જોતા 22મી જે કરે તો ભૂતકાળમાં જે થયું હતું એના આધારે આપણે કહીએ તો બહુ એનું લાંબુ ઉજ્જવળ ભવિષ્ય દેખાતું નથી. પછી જો રણનીતિના ભાગરૂપે કઈ ધીરે ધીરે આવશે તો અલગ વાત છે, કારણ કે જે હશે તે કેવું એ આપણી ફરજ હોય છે. જી બિલકુલ, કારણ કે અમે આજે જયારે વાત કરતા હતા તો મેં કીધું કે બાપુ રિટાયર થતા થતા બાપુ ફરી સક્રિય રાજનીતિમાં આવી ગયા. હવે શંકરસિંહ વાઘેલાથી આગળ જો ચર્ચા કરીએ તો ગુજરાત સરકારની આવતીકાલે સોમનાથમાં ચિંતન શિબિર શરૂ થઈ રહી છે. ચિંતન શિબિરમાં બધા જ અધિકારીઓ ત્યાં હશે, પણ સોમનાથ બેઠક પર આ ચિંતન શિબિર થવી ક્યાંક ખૂબ સિમ્બોલિક એટલા માટે ગણાય છે કારણ કે જે 17 સીટ આવી હતી એમાંથી એક સીટ એટલે કોંગ્રેસની સીટ, અને એ ગીર સોમનાથની આ જે સીટ છે એ સીટ કોંગ્રેસની બેઠક ઉપર ચિંતન શિબિર. સર શું કહેશો? જુઓ બેન, આ ચિંતન શિબિરનું પણ શંકરસિંહજીના નવા પક્ષ જેવું છે. આ 11મી છે. મને કયો ગુજરાતની પ્રજાને 10 ચિંતન શિબિર થઈને એની ફલશ્રુતિ આપો ચાલો. કે ભાઈ 10માં પેલી અહીંયા, બીજી અહીંયા નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ચિંતન શિબિરનું કામકાજ 2003માં. અને ખરેખર ચિંતન શબ્દનો અર્થ આ રાજકારણીઓ કદાચ ખબર નથી ને કા જાણી જોઈને એ નથી કહેવા માંગતા. ચિંતન એટલે તમારી જાત સાથે સંવાદ કરવો તે.
ચિંતન જાહેરમાં હોય જ નહીં. આત્મસાત જે છે, આત્મચિંતન, ચિંતન શબ્દ એ છે કે તમે જગતને તો ગમે એમ ઊલું બનાવી શકો, અરીસા સામું જઈને ગાળ ન દેવાય તમને જ લાગે. ચિંતન એટલે જાત સાથે સંવાદ કરવો, તે કે ભાઈ અત્યાર સુધી જે કાંઈ તમે બહારની દુનિયામાં જીવો છો, ચારેકોર આખો દિવસ ફંક્શનમાં રહ્યો છો, હજારો લોકોની વચાળે રહ્યો છો, તમારી પાસે સમય નથી એટલે સાચું ખોટું તમારે હસી કાઢવું પડે કે ક્યાંક જેવા તેવા ફોટોજેનિક તમારે દ્રશ્યો બતાવવા પડે. પણ હાલો 3 દિવસ જે છે એ આપણે બિલકુલ આપણી જાત સાથે એમ કે સંવાદ કરીએ. સંવાદ ઇન ધ સેન્સ મનન, ચિંતન એને બોલવાનું નથી હોતું. ખામોશી, એનાથી મોટી કોઈ કોલાહલ નથી હોતો. જો તમે સાંભળો તો તમારા હૃદયનું સાંભળો તો ખામોશીથી મોટો કોઈ કોલાહલ હોતો નથી. તો તમે હૃદયની વાત સાંભળવા માટે 3 દિવસ કે 1 દિવસ તમે બેસો તો જેમ પાણીમાં ફટકડી નાખો ને જે કચરો નીચે બેસીને નિર્મળ જળ ઉપર આવે, એવી રીતે આ જે ચિંતન જે થાય એમાં કલાકો સુધી તમે જેમ 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 કલાકો વીતતા જાય એમ 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 તમારા અત્યારના જે વિચારો છે, જે રાજકીય હોય, કાળા ધોળા હોય, મહારાષ્ટ્રની ચૂંટણી, ઝારખંડની ચૂંટણી, હવે પછી ગ્રામ પંચાયતોની ચૂંટણી આવશે, એનું હું કરશું, નવું સંગઠન રચવું, એનું હું કરું, નવી સરકાર, એ બધા જે વમળો જે છે એ ધીરે 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 બેસતા જાય અને તમે બિલકુલ ન્યુટ્રલ થઈને તમે તમારી જાત સાથે સંવાદ કરી શકો. જે કે ભાઈ શું આપણે કરવા જઈ રહ્યા છે, ભગવાને આપણને કઈ પોસ્ટ આપી છે, આપણે ક્યાં ઉણા ઉતરી છે, શું સારું થઈ શકે છે, એને કહેવાય ચિંતન. હવે આ જે ચિંતન તમે જેમ અત્યારે કીધું તેમ એ 5 સ્ટાર ચિંતન છે. જેમ નરેન્દ્ર મોદીના ઉપવાસ પણ 5 સ્ટાર હતા ને, એમાં 5 સ્ટાર ચિંતન છે. બધા ત્યાંથી હેલીપેડમાંથી જુઓ, કેશોદમાં હેલીપેડ બની ગયા છે, ત્યાંથી ઉડીને હંધાય આવવાના, તે 17 મંત્રી આવવાના છે, 197 તો આઈપીએસ ને આઈએસ કક્ષાના કે જે ઉચ્ચ અધિકારીઓ કહી શકાય એ લોકો આવવાના છે. ટોટલ 1000 માણસ ભેગા થાય, ખાઈ પીને છૂટા પડશે. એમાં હરામ બરોબર કોઈ ચિંતનમાં કોઈના મનમાં એવું થાય કે હવે આજ પછી હું એક હરામનો રૂપિયો નહીં લઉં, આજ પછી કોઈ બોગસ પરિસ્થિતિ થાય એવું થવા નહીં દઉં, કોઈ પણ કાયદા કાનૂનથી માંડીને છટકબારી સુધીનું પ્રજાને અહિતમાં હોય એવા કોઈ કાર્યક્રમ કમસે કમ મારી અંડરમાં થાય તો હું એ ચલાવી નહીં લઉં. ચિંતન તો એને કહેવાય. ચિંતન કોઈ દી કઈ કોઈને સંગઠન કઈ સત્યાનાશ કરવા માટે હોય નહીં. ચિંતન હંમેશા શુભ આશયથી કરવામાં આવતું હોય છે. આ 11મી ચિંતન શિબિર થવાની છે તમારી જાણ ખાતર. અને 10 શિબિરમાં હું થયું ઈ અને જે થયું હોય તે ગુજરાત 10 શિબિર પછી કેવું છે તમારી મારી નજર સામે છે. એની તો ખ્યાતિ આખા વર્લ્ડમાં છે, ખ્યાતિ ઇન્વર્ટેડ કોમામાં. તો એ બધું આપણે જાણીએ છીએ અત્યારે કે ડોક્ટરો નકલી છે, પીએમઓ નકલી છે, સીએમઓ નકલી છે, મામલતદાર નકલી છે, પીએસઆઈ નકલી છે, આઈપીએસ નકલી, બધું નકલી નકલી, જજ સુધી નકલી છે. બસ શેના ચિંતન તમે કરતા હશો? મને તો ઈ થાય. એટલે ખેર હવે બધા તાહિરા છે, એક જાતના તાહિરા કહે છે ને, કાયદેસર ખાવું પીવું મજા કરવી. ભલામણ આ ચિંતન તમને આ ગાંધીનગરમાં સચિવાલય ટૂંકવું પડે છે, ત્યાં નથી. મહાત્મા ગાંધી ઓડિટોરિયમ છે એ શેના માટે બંધાયું છે? ત્યાં હું ચિંતન કરવાની મનાઈ છે કે તમે અહીંયા સોમનાથમાં ડેરા તંબુ તાણો છો? હવે ન્યા ખટાવશે એ બાને, એના જે કોન્ટ્રાક્ટર ભાઈઓ છે એ આમાં કઈ બિલ કે ટેન્ડર તો બહાર પડતા નથી. આમાં ચિંતન શિબિર નામે ખાવું પીવું, પાણી બાણી, કાજુ બદામ પિસ્તા, જમણવાર, ડોમ બોમ, રેવું કરવું, એમ કરીને 2-5 કરોડ રૂપિયાનો ધુમાડો કરીને કોઈ ભાઈને મજા કરાવી દે હગાવાલાને. આમાં કાંઈ ચિંતન છે નું કાંઈ એજન્ડા બહાર પાડો લ્યો. ચિંતન શું છે? અત્યારે જે બજારમાં વાત આવી શું છે બેન, કે ભાઈ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એની ચિંતા, એટલે એ તો એ ચિંતનનો વિષય છે, એ તો રાજકારણનો વિષય છે, બોગસમાં બોગસ. અને એ તો 12 માસ 24 કલાક તમારી પાસે એ જ અપેક્ષા હોય, બીજા શું હોય એમાં ચિંતન છે નું? તમે ક્યાં કોઈનું એટલું મોટું ભલું કરવા આવ્યા છે કે ભાઈ આ વખતે ગમે એમ થાય ગામડાની પ્રજા સુખી ન થાય તો હું એક ટાઈમ જમીશ, એવું કોઈ કહેવાનું છે? કોઈ નહીં. બે પેટે હાથ ફેરવીને ડેબા ભરીને ખાવાના છે અંદાજ. એટલે ચિંતન ને આ વિષય આખો જુદો છે. આને સરકારી ચિંતન કયો, આને સ્વાર્થની ચિંતન કયો એ સમજ્યા, અને પોલિટિકલી ચિંતન કયો એ સમજ્યા. ચિંતન ખાલી કયો છો એટલે શિબિર થઈ ન જાય. તમે કાગડાને તમે દૂધ, કોયલો હોય કોલસાને દૂધથી ધોઈ નાખો તો એ ધોળો થાય કોઈ દી? કાગડાને ચૂનાથી રંગી નાખો તો એ કઈ એનો હંસ જેવો અવાજ નીકળે? આયના જેવી ચિંતન શિબિરો છે. એનો કોઈ મતલબ તમારે સોમનાથ ને સાસણમાં ને પૂછડે ને રણમાં ને કચ્છમાં ને એમાં જવાની શું જરૂર છે? પણ તમારે ત્યાં શું વાંધો છે સચિવાલયમાં? મારે મારા ઘરમાં દાખલા તરીકે મારે ખુદે કંઈક સારું વિચારવું, આ રહી આ ઓફિસ, અત્યારે 10 મિનિટ બેસીને વિચારી શકું ને, ઘરે જઈને વિચારી શકું. અમારા ગિરનારની ગુફા કરી જવાની ક્યાં જરૂર છે? અને તમે ભૂતકાળમાં 10 વખત ગરી ગયા હતા ચિંતનમાં, તમે શું ઉકાળ્યું એ મને કહો. ગુજરાતની પ્રજાને બતાવો તમે 10 શિબિરમાં તમે કેટલાક રૂડા રૂપાળા થઈ ગયા, અને કેટલાક સચિવો જે નચિકેતા જેવા થઈ ગયા, કેટલાક પ્રધાનો જે છે લાલ બહાદુર શાસ્ત્રી જેવા થઈ ગયા, મને બતાવો. હંધા એ નહીં છે હરામ ખાઈ પીને ટેસડા કરે છે.
તો એનો શું મતલબ બેન? એટલે ખેર બધું હાલે છે નાટક અને પ્રજા જોવે છે, કારણ કે પ્રજાની પાસે રિકોલની કોઈ વ્યવસ્થા છે નહીં. અમારાથી ભૂલથી મત અપાઈ ગયો, પ્રજાથી આપી દીધું તો આપી દીધો, પછી પાછી રિકોલ વાળી વાત તો છે નહીં. એટલે તમે ચિંતન શિબિર કરો, મનન ચિંતન કરો, તમારે જે ફાવે એ નામ આપો, મજા કરો, ક્યાં શું થઈ શકે? અને ગુજરાતની લો એન્ડ ઓર્ડર, કારણ કે ચિંતન શિબિર થઈ રહી છે, તો ચિંતન શિબિરમાં આ વિષય સૌથી મહત્વનો હોવો જોઈએ કે ગુજરાતની લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન. કારણ કે ગુજરાતની અંદર છેલ્લા 1 અઠવાડિયામાં 9 થી વધારે હત્યા થઈ છે, અને આ હત્યાનું જોવા જઈએ તો એવી રીતે ઘણી બધી હત્યા કે જેની અંદર 13 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આખી પરિસ્થિતિ ગુજરાતની અને ખાસ કરીને અમદાવાદની જોઈએ તો ઘણી વિકટ લાગે આપણને લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનમાં. એને લઈને સર શું કહેશો? કારણ કે હર્ષ સંઘવી તો કહે છે કે ચમરબંધીને છોડીશું નહીં, પણ ફાઇનલી નક્કર તો કશું થતું જ નથી. એ જ કહું છું બેન, ચિંતન શિબિરમાં આવો ક્યાંય ઉલ્લેખ છે કે અમે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે ચર્ચા કરીશું? ચિંતનમાં સૌથી પહેલો એજન્ડા જુઓ, પછી જે મૂકવા પડ્યા હોય એ મૂકે જુદી વાત છે કે ભાઈ ખ્યાતિ જેવી જે હોસ્પિટલ કાંડ થયા છે એના વિશે શું, કોણે શું પગલાં લીધા, શું કરવું એના માટે વિચાર કરી, તો પછી મૂકો બુદ્ધિપૂર્વક. જે રીતે કોઈ બહુ મોટો પોલીસ અધિકારી કોઈ પણ જિલ્લાનો વડો થઈને આવે ને પોલીસનો અધિકારી, એટલે સૌથી પહેલા શું કરે, એ જિલ્લામાં જે બહુ સારામાં સારા દેવાલયો હોય ત્યાં એને અમસ્તું દર્શન કરો, કારણ કે અંદર ખાને તો પાપના ઘડા ભરેલા હોય. એટલે એમ થાય કે હે ભગવાન મને બચાવજો, હવે પછી મારી જે બીજી ઇનિંગ શરૂ થાય છે કટકટાવવાની, એમાં મારી લાજ રાખજો. એમના માટે થઈને પણ જવાનું હોય. ધારો કે રાજકોટમાં કોઈ નિમણૂક થાય તો સોમનાથમાં દર્શન કરી આવે, એમ લાગે છે કે હું પાપ ધોઈ આવું. કાંઈ ધોવાતા નથી હોતા, પણ એ એમ માનતા હોય. એટલે સોમનાથ જવું હોય તો શું કરવાનું? તો એમ નહીં કહેવાનું કે દાદાને હું પગે લાગવા જાઉં છું. ત્યાં વળી પાછા શું કે એ લોકો અહીંથી જઈને સમીક્ષા બેઠક, બધાને બોલાવે, પોલીસ વાળા હાજર થઈ જાઓ, બધાને કે શું છે શું નહીં, એવી ફાકા ફોજદારી કરે. એ બધું ફોટોજેનિક હોય. એટલે હું કે ઈ ખર્ચો પણ સરકારના ચોપડે ઉધારાય છે. ભાઈ તો સમીક્ષા કરવા ગયા હતા, સમીક્ષામાં જેટલો સમય ફાળવે એનાથી વધુ સમય પછી ઈ ત્યાં શંકરના ટૂંકમાં મહાદેવનું જે દેવાલય છે ત્યાં જાય અને બધું પોતાના પાપના પોટલા હોય જેટલા ખોલાતા હોય એટલે ખોલે, અને બાકી એવી અપેક્ષા રાખે કે હવે ભવિષ્યમાં હું જે પાપ કરવા જવાનો છું એમાં બને તો લાજ રાખજો. કોઈથી ભગવાન રાખે લાજ ક્યારે? પણ આવું જેમ છે એવું આ ચિંતન શિબિર છે બેન. હું તમને કહું, કાયદો અને વ્યવસ્થા તમે જેમ કીધું તેમ દુનિયાભરમાં અત્યારે તમે જો ગુજરાતમાં થૂથું થઈ રહ્યું છે. આ ગુજરાતને તો ડબલ એન્જિનની સરકાર છે ને મોડેલ કરીને ગુજરાત સરકાર દુનિયા આખીમાં ભારતમાં બધું કહેતા ફરે છે. નરેન્દ્ર મોદી એને જેટલું શ્રેષ્ઠ કર્યું તું માન લ્યો, આ બધું ધોઈને આ લોકોએ તો એને સત્યાનાશ કરી નાખ્યું. કારણ કે છે નહીં, કાયદો અને વ્યવસ્થા નામની કોઈ ચીજ છે નહીં. ગમે તેને ગમે ત્યારે ખૂન આમરકી જાય. તમે જુઓ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટરના છોકરાને મારી નાખ્યો. હવે કહેવાય છે કે ઈ જ મર્ડરર જે હતો, હત્યારો હતો, એને જ પાછા પોલીસ વાળા પ્રોટેક્શન સાથે લઈ ગયા જે તે, પછી પકડ્યા ને બધા સમજ્યા જેવું છે. તો કડક કાર્યવાહી ને ચમરબંધી નહીં છોડાશે ને આવું કઈ થશે ને વગેરે વગેરે જે વાતો છે એની પ્રજાને કમસે કમ હજુ સુધી ક્યાંય એની પ્રતીતિ થઈ નથી, એનો સાક્ષાત્કાર થયો નથી. એટલે આ પ્રકારની જે ચિંતન શિબિર છે જલસા કરવાની વાતો છે કાયદેસર. મને તમે સમજાવો ને બેન કે એવું કયું સોમનાથમાં નહીં, બધે પવિત્ર સ્થળ ચોક્કસ છે, પણ તમારે એમાં મહાત્મા ગાંધીજી જે છે બનાવેલું છે કરોડો રૂપિયાના ખર્ચે, અને સચિવાલયમાં તમારી ઓફિસે એમાં ક્યાં ગર્દી છે? તમે બેથી બાયણા બંધ કરીને બેસી જાઓ કે તમારી જાતને પૂછો તમે શું કરો છો? હરીસા સામે જઈને ઉભા રહીને કહી દો મરદ હોય તો કે ભાઈ તમે ખરો છો, શાસન કરો છો, ખરેખર શ્રેષ્ઠ છે કે કેમ? અરે જનતાને પૂછો. તમારા માણસો તો કરોડો લોકો છે, આમ તો સદસ્યતા અભિયાન બહુ કર્યું, તો તમે પૂછાવો, સર્વે કરાવો. ઇમરજન્સી તમે આઈબી ના રિપોર્ટ કેમ મેળવી લ્યો છો કે તમારી સરકાર રહે જાહે, વિપક્ષનું જોર વધ્યું કે ઘટ્યું, જિગ્નેશ મેવાણી ફૂલ ફોર્મમાં છે કે અમિત ચાવડા ફૂલ ફોર્મમાં છે કે આપણામાં, એ બધું કેમ આઈબી કહીએ? તો આઈબી ને પૂછો કે ભાઈ પ્રજા વિશે, અમારી પક્ષ કે અમારી સરકાર વિશે પ્રજાનો શું અત્યારે મત છે? આઈબી ને કયો જાણીને કે કા નથી કહેતા? ખબર જ છે કેવા જેવું ચિંતન કરવા જેવું નહીં, ચિંતા કરવા જેવું છે. એ તો એટલે એ લોકો નથી કરતા. એટલે આ બધા જે ધાબડપાટી થઈ રહી છે બેન, આનો મેં કીધું સરકારી ખર્ચે તાઇફા કરવા સિવાય આનો કોઈ કરતા કોઈ નહીં. ચૂંટણીની ડીંડક બધું કરવાના, તો ચૂંટણીનું ડીંડક તો અમસ્ત 12 માસ તમે એના હાટું જ પેદા થયા છો. તમે ક્યારેય પ્રજાનું ક્યાં ભલું કર્યું છે ભલામણા? નહીતર આવો અમૃતકાળ તમે કહેતા ફરો છો, અમૃતકાળ તમે એટલે કે સરકાર એમ અમૃતકાળ કરતા ફરે તો ક્યાંક અમૃતકાળ જેવું લાગવું તો જોઈએ. હવે એક પાવનું આ અમૃત 30 વર્ષથી તમારું શાસન છે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં, અને એક ચક્રી શાસન છે. વિપક્ષ નામે કઈ ચીજ નથી એમ કહો તો હાલે. એક પાવનું તમે એસટી બસમાં ઘટાડ્યું. એસટી બસમાં કોણ ફરે? ગરીબ માણસો. હાલો બીજે બધા ગરીબ મોટા માણસોને ટેક્સ માફીની જવા દો, ગરીબ માણસો એસટીમાં ફરે. તમે એસટીમાં એક પાવલું ઘટાડ્યું. પેટ્રોલ ડીઝલના ભાવ તમે જુઓ, એ યુનિવર્સલ ભાવ જે બેરલના ભાવ
સાદું ક્રૂડ જેને કહી શકાય, એના કેટલા હદે ઘટાડો થયો છે. તમે એમાંથી 1 રૂપિયો ઘટાડ્યો, હજી હોને આળે ગાળે રમાડો છો. બધા રૂપિયા ક્યાં જાય? ચિંતન શિબિરોમાં, ટેસડા કરવામાં. અંદાજ જોવો, કાલે દુનિયાભરના સોફા બોફા મુકાય. તમે જો એના કવરેજ કરવાનો, ન્યાના જે સોમનાથના પત્રકારો આપણને સાંભળતા હોય તો હું તો કહું, અંદરની આ વિગત લઈ આવી જોઈએ. મેનુ શું છે આજ જમવાનું, અને સોફા કેવા છે, પાણી બ્રિસ્લેરી. તમારી જાણ ખાતર કેટલાક નેતાઓ અને પ્રધાનો એવા છે કે એને અમુક કંપનીનું પાણી જોઈએ તો હેલિકોપ્ટર જઈ અને હેલિકોપ્ટર મારફતે પાણી લઈ આવે. હું આપને ખાલી કહું, પોરબંદરમાં એક જમાનામાં એક મંત્રી હતા, ખાલી નામ જ નથી દેતો, પણ એ મંત્રીને અમુક બ્રાન્ડનું જ પાણી ફાવતું હતું. એટલે શું કર્યું, જે બીજું પાણી તો સારું જ આવતું હોય, જે બ્રિસ્લેરી ટાઈપનું આવતું હોય તે, પણ એને કીધું ના, મારે ફલાણી કંપનીનું જોઈએ. એટલે સ્પેસિફાઈ એના માટે હેલિકોપ્ટર ગયો ને પાણીને ત્યાંથી લઈ આવ્યા. ખર્ચો કેટલો થાય તમે લખી રાખો. અને એક મિનિસ્ટર એવા, હજી મિનિસ્ટર જ છે, પણ એક મિનિસ્ટર એવા હતા કે ઉદઘાટનમાં એના નામમાં જગદીશભાઈ મહેતા લખાઈ ગયું. જ્યારે કે એમ કે પોતે અમારે કે હું જગદીશ મહેતા જ હોવો જોઈએ, જગદીશભાઈ નહીં. તો કાર્ડ એને રિજેક્ટ કર્યા કે ભાઈ આ કોને બનાવ્યા કાર્ડ? તો ઓલા કીધું સાહેબ આમાં ખામી શું છે કે તમે જગદીશભાઈ કેમ લખ્યું? હું તો જગદીશ મહેતા, એટલે કે અભી તો મેં જવા હું એમ. તો ભાઈ થાય તો એને લાગે કે હું વડીલ થઈ ગયો. એ બધા કાર્ડ એને કેન્સલ કરાવડાવ્યા. તકતી હતી, તકતી કેન્સલ કરાવડાવી. રાતો રાત વળી જગદીશ પછી ભાઈ કાઢીને જગદીશ મહેતા એના જેવો એક ભાઈ મંત્રીના નામે કરે. તો આ બધા જે આ તો ચરમ સીમા છે બેન. લોકોને મજાક મસ્કરી કરાવવાની છે કે તમને શું નડે ભલામણા. આપણે ઓલું કરીએ છીએ છે બેન કે આટલી બધી વિપદામાં તમે એ ભાઈએ પોતાના કાર્ડ અને તકતી એ બંને પાછું રિજેક્ટ કરીને નવું બનાવવામાં. હવે આ તમે જુઓ, કોઈ રાજા રજવાડાના વખતમાં આવું થતું નહીં. એને બદલે તમે લોકોના પ્રતિનિધિ કયો છો, પ્રધાન સેવક કયો છો, લોકોના સેવક કયો છો. તમને આટલે બધું કાર્ડે ગમે, ખાલી એક ભાઈ લખાઈ ગયું ભૂલથી. એટલે હવે ભાઈ તો શું કે ગાળ તો લખી નથી, પણ એમ કે ભાઈ લખો તો હું ઉંમર લાયક ગણાવ એમ, જ્યારે કે હું હજી તો કલૈયા કુંવર છું. આટલી બધી વાતો છે. એટલે આ ચિંતન શિબિરો પણ એમાંની એક છે એમ કહું છું. ત્યાં તમે જો આપણે ખરેખર તો કવરેજ પત્રકારોએ સ્થાનિક લેવલે તે કરવું જોઈએ કે આ કેટલા રૂપિયાનો ડોમ થાય. કોઈ પણ એકબીજાને પૂછી લે, મંડપ ડેકોરેશન વાળાને પૂછી લે કે આ ડોમના કેટલા પૈસા થાય. કમસે કમ એની સત્યની નજીક તો રહે. પછી આ સોફા કેટલા છે, ખુરશી કેટલી છે, એને જમવાનું શું છે, રહેવાના ઠેકાણા ક્યાં ક્યાં રાખ્યા છે, કેવા કેવા હોટલના શૂટ જેવા કહી શકાય એવા રૂમ રાખવામાં આવ્યા હોય છે. સોમનાથના ગેસ્ટ હાઉસ જે બધા એ રાખવામાં આવ્યા હોય છે. આ બધાનો તમે ચાર્જ ગણીને તમે જુઓ, 2-3 કરોડથી હેઠે જરાય થાય નહીં. અને ચિંતન નામે હરામ બરોબર કાંઈ તો ચૂંટણીમાં હું કરશું, છગન હું કર, બધા ફાકા ફોદારી કરશે ને વેલા જેમ ભેગા થાય, ખાઈ પી લજપતિયા લાડુ હાવ છૂટા પડશે. લ્યો આ 3 દિવસ, અત્યારે 3 દિવસ ન્યા ચિંતન શિબિર કરે છે. તો આ ખ્યાતિ કાંડ જેવો જે કાંડ થયો છે, તો તમે એનું કેમ ન કરો કે આજ પછી તમે ગેરંટી તો આપો, ભલામણ થઈ ગયું હાલો. હવે પછી કોઈ પણ ગરીબ કે નિર્દોષ એવા નાગરિકોને આવી રીતે હેલ્થ સર્જરી અમે નહીં થવા દઈએ. અને જેમ ડિજિટલ એરેસ્ટ, એમાં આ ફિઝિકલ એરેસ્ટ કરીને સત્યાનાશ નહીં થવા દઈએ, એવી કોઈ ગેરંટી તો આપો. એવું થવું જોઈએ ને. અને એ તમારે એવડું મોટું સચિવાલય છે, એવડા મોટા મહેલો, તમને પ્રધાનોના આવાસો જુઓ. આ તો ગામડાની પ્રજાને ખબર, બિચારાને ખબર કદાચ ન હોય, પણ 2-3 વીઘામાં એના આવાસો છે, બાગ બગીચા જેવા. ત્યાં ચિંતન ન થઈ જાય? તેમાં આ બધી ભામભેળી કરવાની જરૂર શું છે? અને આ બધા જે ભેગા થયા છે, ચિંતનને લાયક ખરા? ચિંતન કોને થયું? જેને પોતાને ક્ષોભ થયો હોય, કોઈ પણ દુષ્કૃત્ય થઈ જાય, અથવા તો ખરાબ કૃત્ય થઈ જાય, અથવા લાંચ ખવાઈ જાય, અથવા ફરજ નિષ્ઠામાંથી ચૂકી જવાય, અને જેને ભારોભાર અફસોસ થતો હોય, એવા લોકો કદાચ ભગવાનની આગળ જઈને પ્રાયશ્ચિત કરે, જેને ચિંતન કહેવાય. હવે આ તો બધા જે ભેગા થવાના છે, પેલા તો આમાં જ મોટો કૌભાંડ થવાનું હોય છે. આ ડોમના તમે જુઓ, મેં કીધું એમ, કોઈ ટેન્ડર બેન્ડર કાંઈ નહીં, એમને ડોમ થાય, એમને કાજુ બદામ આવશે, એમને પાણીની બોટલ આવશે, એમને સોફા, એમને ફલાણું, એમને બગીચા. એ ફૂલ બૂલ છે પરદેશથી આવે, મલેશિયાથી માંડીને ક્યાંકથી એવા તો ફૂલ આવે છે. તમે મેં કોઈ ત્યાં જોયા નથી. ડાયસ ઉપર તમે ફૂલ જોજો, એ ફૂલ તમે અહીંયા તો ક્યાંય થતા નથી. પણ તમારે એવા ફૂલ લાવીને કરવાની જરૂર શું છે એમ કહો? તમે સિમ્પલી જીવન જીવી ન શકો? આ પ્રજા કઈ રીતે બિચારી જીવે છે? તો જનતા જીવે એમ તમે એવું, તમે અને મોટા માણસોનો હંમેશા એવું હોય, એનું અનુકરણ સમાજ કરતો હોય, તો તમે એવો આદર્શ કેમ પ્રસ્થાપિત ન કરો કે સમાજ જેથી કરીને તમારામાંથી પ્રેરણા લે કે આપણે જેટલું છે પછેડી એવડી હોડ તાણીએ. એને બદલે બધું ગોર મરો, બોલા કે વર મરો, કન્યા મરો, અમારું તરભાણું ભરો, એમ જે પ્રજા મરો, ગુજરાત મરો, પણ અમારા બધાને ઠેસડા કરો. તમે જોજો એના મેના કેવા મેનુ હશે, ખતરનાક મેના હશે. 20 પ્રકારના જમણવારની થાળીમાં માયની એટલી તો આઈટમો છે, સંભારા, અથાણા, ફલાણું, ઢીકણું, ફરસાણ ને મીઠાઈયું ને. આમ ચિંતન થતા છે કોઈ દી? આપણે જેમ ફરાળ કરીએ છીએ, 32 પ્રકારની આઈટમ બનાવીએ કે આજ મારે ઉપવાસ છે. હવે ઉપવાસ આવું ખાવાનું મળતું તો બાઢા કોણ કાતરે? એટલે આવું બધું છે બેન, હાલે છે. જી જી.
બસ તો આવી જ રીતે ચિંતન જે છે કાલથી ચિંતન શિબિર શરૂ થશે. આ બધાની વચ્ચે બધાની વાવ વચ્ચે. વિધાનસભાનું રિઝલ્ટ પણ આવવાનું છે. 23મીએ રિઝલ્ટ આવશે. આજે મહારાષ્ટ્રનું મતદાન તો થઈ ચૂક્યું છે. વાવનું રિઝલ્ટ આવશે. એનું પણ ચિંતન ક્યાંક ને ક્યાંક, કારણ કે એ જ દિવસે સોમનાથની અંદર ચિંતન શિબિર પણ ચાલતી હશે. તમને શું લાગી રહ્યું છે? શું થશે રિઝલ્ટમાં? શું ફાઇનલ એક તમારા તરફથી તમે શું માની રહ્યા છો? હું તમને અત્યારથી ગેરંટી આપી દઉં, અને એના સિવાય હમ. કાંઈ થાય મને કેજો. પ્રજા હારશે, નેતા જીતશે. આના સિવાય પ્રજા અને આ જ્યોતિષમાં કાંઈ ખોટું પડે મને કેજો. એટલે આ ભલા માણા 182 ધારાસભ્યોમાંથી 156 તો ભારતીય જનતા પાર્ટીના છે, 6 બીજા ભળી ગયા. 161-62 જણા જો કાંઈ ભલું ન કરે, વાયુ વાળો શું કરી નાખવાનો? કઈ મને સમજાવું, જાદુગર છે? એના ટીએ ચાલુ થાય, બસ પૂરું, પછી વાત પૂરી થઈ ગઈ. કાંઈ હરામ બરોબર થાય તો જે જીતે ઈ. પ્રજાનું કાંઈ કલ્યાણ થવાનું નથી, આ ગેરંટી છે. પ્રજા હારશે, નેતા જીતશે. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.